હાડુભાઈ, હા તમારી એક મદદની જરૂર છે. હા બોલો ને. એક જરાક 25 લાખ રૂપિયાની જરૂર પડી છે. 25 લાખ? 25 લાખનું તમારે શું કરવું છે? એમાં હે એવું જરાક દેણામાં આવી ગયો હું અત્યારે. ભાઈ આને જરાક નો કહેવાય, આને પૂરા દેણામાં આવી ગયા કહેવાય. 25 લાખમાં દેણામાં આવી ગયા, તમને શરમ નથી આવતી? એમાં હવે શરમ હું રાખવાની હોય? ધંધો ચાલુ કરવા હાટું એક જણા પાસેથી વ્યાજવા લીધા હતા ને ધંધો નો આયલો. તો લાગી ગયા ને તમારા? બીજું તો હવે શું થાય? મારી પાસે નથી, મારા નામે મારા મકાનની લોન આલે ભાઈ. હું અત્યારે ન દઈ શકું. 25 લાખ ક્યાંથી કાઢવા મારે? તો મારે પૈસા ક્યાંથી કાઢવા? કંઈક સેટિંગ કરી દો ને. એક કામ કરો, આપણા સસરાને ગયો ને એની પાસે કંઈક મેળ થડી જાય. સસરાને હું કેવું? સસરો પોતે ધોવાઈ ગયેલો છે. ભાઈ એક કામ કરો, એને કંઈક ચેન આપ્યો હતો ને, કંઈક 8 તોલાનો કંઈક ચેન આપ્યો હતો તમને લગ્નમાં. મને તો કંઈ આપ્યું નહીં, વીટીમાં સમજાવી દીધો હતો. આ ચેન ને? હા બા, આ ચેન આવડો ડગરા જેવો તો આપ્યો, એને વેચી નાખો. 8 લાખ આવે એમ આના? હા 8 લાખ આવી જાય. આવું તંબુરો 8 લાખ આવે આના. ગયો તો હોની પાસે હવારમાં. એટલે ખીચામાં રાખ્યો. શું કીધું હોનીએ? આ બગસરાનો હે, સાચો નથી હોના. બગસરાનો હે? હોની પોલીસ વાળાને બોલાવતો તો. હે હાચે? આ તા જોઈન હોની પોલીસ વાળાને બોલાવતો તો, માંડ ત્યાંથી ભાગ્યો. પેલા ઉભર ભાઈ, એલી સાંભળ તો. આ તારા બાપાએ વીટી આપી હતી મને, ઈ જરાક ચેક કરતો. ઈ બગસરાની હે? આવડો કીએ હે, આ નાનો જમાઈ કીએ કે એને બગસરાનો ચેન આપ્યો તારા બાપાએ. પોલીસ વાળા ઉપાડી જાત. અરે એને પોલીસ વાળા ઉપાડી જાત એમ કીએ હે ને આ તારો બાપ એક નંબરનો ખોટીનો આવા બગસરાના પધરાવે છે અમને જમાઈયુંને. શરમ નથી આવતી એને? મેં તો સાચું ઘરેણું દીધું તું. લે ઈ તો કયો સાચું ઘરણું આપ્યું તું ને તે તો? મેં તો સાચું જ દીધું તું ને એમાં જ પધરાવી દીધી બાઈ આવી. તો ભાઈ હવે તું 25 લાખનું લેણ દેણું તે કર્યું છે બરોબર, એનું કરવાનું શું તારે? એમ કામ કરે, બેંકમાંથી લોન લે ને. બેંક શું કહે છે? મને બેંક વાળા લોન દેતા હોત તો 25 લાખના દેણામાં બીજા પાસે થોડો હું આવ્યો હોત. કા શું કહે? સિવિલ સ્કોર ખરાબ હે મારો. હે સિબિલ સ્કોર ખરાબ હે તારો? એલી 4 વ્હીલ ઉપર 22,000 ના હપ્તા હતા ની 6 બાઉન્સ થયા હે. અરે હું કહું સાંભળો ને, હા તમારા નામ ઉપર લોન લઈ દો ને 3 લાખની. એ ભાઈ તું મને હવે ઘરબાર વગરનો કરીશ. હવે મારે હમણાં મારી ઘરે છોકરું આવવાનું છે હવે. જો સાંભળો મારી પાસે આખો પ્લાન હે. તમારા નામ ઉપર હું 30 લાખની લોન કરું બરોબર. હા મારે ખાલી 25 લાખનું જ દેણું પૂરું કરવું છે. ઉપલા વૈધા કેટલા? 5 લાખ રૂપિયા. અને દર મહિને જે હપ્તો આવે ને 30 લાખનો 30,000 ઈ 5 લાખમાંથી ભર્યા રાખીશ જ્યાં સુધી હાલે ત્યાં સુધી. એ ભાઈ મારે કાંઈ એવું રહેવું નથી. મને તારા ઉપર ભરોસો નથી. હાડુભાઈ હોય તો ભલે રહ્યો, બાકી મને તારા ઉપર ભરોસો નહીં. તું એક કામ કર, આપણે છે ને કોર્ટમાં અરજી નાખી અને તું થઈ જા નાદાર જાહેર. નાદાર જાહેર થઈ જાય. નાદાર જાહેર થઈ જાય ને એનો મતલબ એમ કે કોઈ વ્યક્તિ તારી પાસે 1 રૂપિયો ન માંગે. તારી પાસે પૈસા નથી. ઘરે બાયડી એમ કે તું નાદાનો ન. તમે નાદાન કહી દો, ગાંડો હો. અરે નાદાર નહીં, નાદાર જાહેર થઈ જાય ને કોર્ટમાં અહીંયા લખાવીને, એટલે તારી પાસે કોઈ વ્યક્તિ 1 રૂપિયો ન માંગે. તું થઈ જાય આઝાદ. ઈ તો એક જાતનો ઈ જ થયો ને કે અકલ વગરનો હું ગાંડો હું. તો જ ન માગે ને કોઈ મારી પાસે. ના એવું ન હોય. બધું થઈ જાય હારા વાના. તું ચિંતા કરમાં, તું કોર્ટમાં આવી રીતે કર દે. બાકી હું પૈસા નહીં આપું હો. એમ નહીં, જો પેલા કહી દઉં. એના કરતા હજી એક સ્કીમ હે. શું? તમારા નામ ઉપર પૂરેપૂરી 50 લાખની લોન લઈ લઈએ આપણે. એ ભાઈ 15 30 માં હવે 50 માં આવ્યો ભાઈ. મારા નામે સસરા નામે લઈ લે ને. મારે જો ખાલી 25 લાખ. સસરાની ઉંમર થઈ ગઈ, સસરા નામે લઈ લે. એટલે ઈ ગયા તોય કઈ વાંધો નહીં એમ. હા પૈસા તને મળે. પૈસા વધારે આવે તો મને દેજે. સસરાનું ઘર 3 કરોડ નું હોય, એમાં એની દીકરીઓના નામ વારસદારમાં એને નથી લખ્યા, તો તંબુરો આપણા હાટું લોન લે. ઈ તો વિચારો તમે. તો થયું ભાઈ હવે તો આમાં કઈ એમ નહીં. જો હું એમ કહું, તમારા નામે 50 લાખની લોન લઈ બરોબર. ખાલી માની લ્યો, એવું તમને સમજાવું. 50 લાખની લોન લીધી અને મારે કેટલાની જરૂર? ખાલી 25 લાખ. એટલે 50 લાખ ખાતામાં આવે એટલે 25 લાખ સીધા હું દેણાવાળાને દઈ દઉં. વૈધા કેટલા? 25 લાખ. એટલે 50 લાખના જે હપ્તા ચાલુ થાય બરોબર, એમાંથી 25 લાખ તો મારી પાસે પડ્યા જ છે. એટલે દર મહિને 50,000 નો હપ્તો આયલા રાખશે. ઈ કેટલા મહિના? 10 મહિના સુધી આવશે. પછી પાછું કઈક સેટિંગ કરી લે ઉપરનું.